જો તમારા વાળ ઝડપથી ખરી રહ્યા છે અથવા નાની ઉંમરે જ સફેદ થવા લાગ્યા છે, તો આ માત્ર શેમ્પૂ, તેલ કે જીનેટિક્સ વારસાગત કારણોની વાત નથી. કારણ કે આયુર્વેદમાં વાળને શરીરનું ઇન્ડિકેટર એટલે કે સંકેત માનવામાં આવે છે. એટલે જ્યારે અંદર કંઈક ગરબડ હોય ત્યારે સૌથી પહેલો સિગ્નલ વાળ આપે છે. અને અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. આજના વિડીયોમાં હું તમને 3 વસ્તુઓ સાફ જણાવીશ. એક સૌથી સામાન્ય ભૂલ, એક એવું સેલ્ફ ચેક જેનાથી તમે પોતે સમજી શકશો કે સમસ્યા ક્યાં છે, અને એક પ્રેક્ટિકલ સોલ્યુશન જે માત્ર ઉપરથી નહીં પણ અંદરથી કામ કરે છે. એક વાત અત્યારે ધ્યાનથી સાંભળો. જો તમે માત્ર તેલ બદલીને લગાવ્યું છે છતાં પરિણામ નથી મળ્યું, તો અંત સુધી આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. કારણ કે માત્ર ઉપરથી તેલ લગાવવાથી કંઈ ફરક પડતો નથી જ્યાં સુધી મૂળ કારણ પર કામ કરવામાં ના આવે. અને આજે વાત કરીશું મૂળ કારણ અને તેના ઘરેલું ઉપાયની. નમસ્કાર, હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી અને આજે આપણે વાત કરીશું વાળ ખરવા અને સમય કરતાં પહેલાં સફેદ થવાના અસલ આયુર્વેદિક કારણો વિશે. જુઓ, આયુર્વેદ કહે છે વાળ કોઈ શરીરથી અલગ વસ્તુ નથી. વાળ બને છે અસ્થિ ધાતુમાંથી અને વાળનો રંગ જોડાયેલો હોય છે રક્ત, પિત્ત અને ઓજ સાથે. એનો અર્થ એ થયો, જો તમારા હાડકાં, અસ્થિ અંદરથી નબળા પડી રહ્યા છે, જો પિત્ત બગડ્યું છે અથવા શરીર થાકેલું છે, તો વાળ ખરશે જ અને સફેદ પણ થશે. હવે સેલ્ફ ચેક કરો. જો તમને થોડા પણ સ્ટ્રેસમાં વાળ વધારે ખરે છે, ઊંઘ પૂરી નથી થતી, પેટ ક્યારેક ઠીક તો ક્યારેક ખરાબ રહે છે, અથવા સ્કાલ્પ, માથાની ત્વચા બહુ ડ્રાય કે બહુ ઓઇલી રહે છે, તો સમજી લો આ બહારની પ્રોબ્લેમ નથી. અને અહીં જ લોકો ભૂલ કરે છે. તેઓ માત્ર બહારથી સોલ્યુશન શોધે છે. હવે સોલ્યુશનની વાત કરીએ. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ એ ભાગ છે જ્યાં લોકો કાં તો રિઝલ્ટ મેળવે છે અથવા કહે છે કંઈ કામ ના કર્યું. સવારનું રૂટીન સૌથી જરૂરી છે. સવારે ઉઠીને ચા કોફી પહેલાં એક ઉકાળો. હવે બહુ ધ્યાનથી સમજજો, કારણ કે માત્રા અને રીત અહીં સૌથી વધુ મેટર કરે છે. રાત્રે એક સ્ટીલ કે માટીના વાસણમાં એક સૂકું આમળું, અથવા જો પાવડર હોય તો એક નાની ચમચી. તેની સાથે ભૃંગરાજ પાવડર એક નાની ચમચી. તેમાં ત્રિફળા પાવડર અડધી નાની ચમચી. આખું નહીં, કારણ કે વધારે નાખશો તો ડ્રાયનેસ વધશે. અને બ્રાહ્મી પાવડર અડધી નાની ચમચી. હવે આમાં 2 કપ સામાન્ય પાણી નાખો. ગરમ પાણી નહીં, નોર્મલ પાણી. તેને ઢાંકીને રાતભર એમ જ રહેવા દો. હવે સવારે તે જ વાસણને ગેસ પર રાખો. આંચ ધીમી રાખો. તેજ ઉકાળો નથી કરવાનો. જ્યારે પાણી 2 કપમાંથી 1 કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેને ગાળી લો. અહીં એક બહુ મહત્વનો પોઈન્ટ છે, અને અહીં જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. આ ગરમ ઉકાળામાં અડધી નાની ચમચી દેશી ગાયનું ઘી નાખો. આખી ચમચી નહીં, અડધી ચમચી જ કાફી છે. ઘી નાખીને એકવાર બરાબર મિક્સ કરી લો. લોકો પૂછે છે ઘી કેમ? કારણ કે અસ્થિ ધાતુ ફેટ, ચરબી બી સ્નિગ્ધતા વગર એબ્ઝોર્બ શોષણ જ થતી નથી. જો તમે ઘી નહીં નાખો તો ઉકાળો શરીરમાં જશે પણ વાળ સુધી પહોંચશે નહીં. આ વાત બહુ ઓછા લોકો જણાવે છે. હવે આ ઉકાળાને ખાલી પેટે ધીરે ધીરે ઘૂંટડે પીવાનો છે. પીધા પછી ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કંઈ પણ ખાશો નહીં. જો કરવું લાગે તો ઉપરથી થોડી સાકર લઈ શકાય. હવે દિવસના બાકીના ભાગમાં શું ધ્યાન રાખવાનું છે? અહીં જ લોકો સાતત્ય તોડી નાખે છે. બપોરે બહુ વધારે તળેલું ખાવાનું કે વારંવાર જંક ફૂડ પેટ બગાડે છે. અને જો પેટ ઠીક નહીં રહે તો વાળનો ઈલાજ નકામો જશે. સાંજના સમયે સૂર્યાસ્ત પછી કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ કે બહુ ઠંડુ પાણી. અહીં જ લોકો ભૂલ કરે છે. અને રાત્રે 12 વાગ્યા પછી ઊંઘવું એ વાળ માટે સૌથી મોટો દુશ્મન છે. હવે રિઝલ્ટની અપેક્ષા સમજો. જો તમે 2-3 અઠવાડિયામાં ચમત્કાર શોધી રહ્યા છો તો આ રસ્તો તમારા માટે નથી. પણ જો તમે 6-8 અઠવાડિયા ઈમાનદારીથી ફોલો કરશો તો સૌથી પહેલાં
વાળ ખરવાનું ધીમું થશે, પછી ટેક્સચર સુધરશે અને જે નવા સફેદ વાળ આવવાના હતા તે અટકવા લાગશે. જૂના પૂરેપૂરા સફેદ થઈ ગયેલા વાળ કાળા થઈ જાય એવો પ્રોમિસ હું નહીં કરું, પણ આગળનું નુકસાન રોકવું એ શક્ય છે. હવે એક કંટ્રોલ પોઈન્ટ સમજી લો. જો 10-15 દિવસમાં વાળ ખરવાનું થોડું પણ ઓછું ન થાય તો કાં તો ટાઈમિંગ ખોટો છે અથવા તમે ઘી સ્કીપ કર્યું છે. અહીં જ મોટાભાગના લોકો પોતાને છેતરે છે. હવે તમે કોમેન્ટમાં જણાવો, તમે સવારે સૌથી પહેલાં શું લો છો? ચા, કોફી કે બીજું કાંઈ? આ વિડીયોને સેવ કરી લેજો, કારણ કે આ સોલ્યુશન એક દિવસમાં સમજાતું નથી. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આવતા વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.